મિત્રો, આજે આપણે જાણશું ઉનાળામાં સૌનું ફેવરિટ ફ્રૂટ મેંગો વિશે. હું આજે આપીશ તમને મેંગો વિશેની સંપૂર્ણ જાણકારી. મેંગો એક એવું ફ્રૂટ છે જે નિયત માત્રામાં એક જે મોડરેટ અમાઉન્ટનું ફ્રૂટ કહેવાય તેમાં 60 કેલરી આપણને આપે છે, જેમાં 15 ગ્રામ કાર્બોહાઈડ્રેટ રહે છે, પણ એમાં શુગરનું પ્રમાણ 13.5 ગ્રામ છે. પણ એની સાથે સાથે તમને એક ડિસન્ટ અમાઉન્ટમાં પ્રોટીન, ફાઈબર અને સારા એવા પ્રમાણમાં પોટેશિયમ મળે છે. એટલે મેંગો એક સારી કેલરીવાળું ફ્રૂટ છે, વધારે કેલરીવાળું ફ્રૂટ છે, પણ એટ ધ સેમ ટાઈમ તમને પોટેશિયમ પણ આપે છે. એની સાથે સાથે એમાં ઘણા બધા એન્ટીઓક્સિડન્ટ હોય છે. એ તમારી સ્કિન માટે, તમારી ઇમ્યુનિટી માટે ફાયદો કરે એવા એન્ટીઓક્સિડન્ટ હોય છે, અને એની સાથે એમાં સારું એવું ફાઈબરનું પ્રમાણ પણ હોય છે. જો તમે કેરીનો એટલે કે મેંગોનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ જોશો તો એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે 51 to 56. એટલે એ લો ગ્લાયસેમિકમાં પણ નથી આવતો અને વેરી હાઈ ગ્લાયસેમિકમાં નથી આવતો, પરંતુ મોડરેટ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડ તરીકે આવે છે. તો શું ડાયાબિટીક પેશન્ટ મેંગો ખાઈ શકે? જો ડાયાબિટીક પેશન્ટ મેંગો ખાવી હોય તો સૌથી પહેલા એણે પોતાના શુગરનું નિયમન જોવું પડશે. જો તમારું શુગર વેલ કંટ્રોલ છે, જેમ કે તમારું શુગર HbA1c 7.5 કે એથી નીચું છે, તમારા ફાસ્ટિંગ પોસ્ટ શુગરમાં જમ્યા પછીના શુગરમાં વધારે સ્પાઇક નથી આવતા, તો તમે નિયત માત્રામાં મેંગો ખાઈ શકો છો. પરંતુ મેંગોને ક્યારેય પણ તમારા ડિનર કે લંચ સાથે ભેગું કરીને નહીં ખાઓ. બને ત્યાં સુધી લેટ નાઇટ મેંગો ખાવાનું ટાળો. મેંગોના જ્યુસ, મેંગોના મિલ્કશેક, મેંગોનો રસ પીવાને બદલે તમે મેંગોને કાપીને ખાઓ. બની શકે તો ઓવરરાઈપ વધારે પાકેલી કેરીને બદલે થોડી અધપાકેલી કેરી ખાવાનું રાખો. અને એક સમય મેંગોને વધારે પડતી નહીં ખાઓ. જેમ કે મેં આગળ જણાવ્યું છે તે મેંગો મોડરેટ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડ છે. એટલે જો તમે એને વધારે માત્રામાં ખાઈને જો ગ્લાયસેમિક લોડ વધારશો તો એ તમારું શુગરને અચૂકપણે વધારશે. પરંતુ જો તમે શુગરનું નિયમન પ્રોપરલી કરો છો અને તેની સાથે સાથે મેંગો નિયત માત્રામાં એક ફ્રૂટ તરીકે અલગથી ખાઓ છો, તો તમે તમારા ડાયાબિટીસની સાથે પણ મેંગો ખાવાની મજા લઈ શકો છો. પણ યાદ રાખજો, કેરી અને કેલરી વાળી કોઈ પણ વસ્તુ તમારું શુગર વધારી શકે છે, અને કેરીમાં પણ કેલરી છે એટલા માટે એ તમારી શુગર વધારી શકે છે. જો તમે કેરીની કેલરી ખોરાકમાં એડ કરો છો તો તેની સામે અનાજવાળી કોઈ પણ કેલરી ઓછી કરો, જેથી તમારી દૈનિક નિયત કેલરીનું પ્રમાણ વધી નહીં જાય અને તમને શુગર વધાર્યા વગર એની મજા લઈ શકો છો. થેન્ક યુ.